નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણના પ્રમાણપત્ર મેળવવા 1950ના દાખલાને લઈ પડતી મુશ્કેલીને લઈને આજરોજ ડીસા સાંઈબાબા મંદિર ખાતે આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠાની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આજે બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ત્યારબાદ માજીરાણા ભીલ સમાજમાં જાતિ અંગેના શિક્ષણના દાખલા એટલે કે પ્રમાણપત્ર લેવામાં પડતી મુશ્કેલીઓ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આદિવાસી સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ માટે પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે સંગઠન દ્વારા તૈયારીઓ દર્શાવી હતી. સમાજના દીકરા દીકરીઓ માટે સરકારી કચેરીઓમાં 1950ના પુરાવા માંગવામાં આવે છે અને ભીલ સમાજને જાતિ અંગેના દાખલા અને પ્રમાણપત્ર મળતા નથી, જેને લઈને સુધારા વધારા કરાવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં જાતિ અંગેના દાખલામાં અડચણરૂપ બધા તમામ મુદ્દાઓ ધ્યાને લઈને સરકાર સામે આંદોલનનું રણશીંગું ફૂંકવાની પણ તૈયારીઓ દર્શાવાઈ હતી. સૌપ્રથમ આદિવાસી ભીલ એકતા સંગઠન દ્વારા આવેદનપત્ર આપી સરકારમાં રજૂઆત કરવામાં આવશે. સોમવારના રોજ કલેક્ટર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓના આગેવાનોએ મીટિંગમાં હાજરી આપી હતી. આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠા પ્રમુખ રમેશભાઈ અમરાજી રાણાએ ઉપસ્થિત સમાજના આગેવાનો અને હોદ્દેદારો સહિત યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.